રહ્યું છે પાલકાના રોડ આ દારૂ કોટો છે આ જોઈ શકો છો આ દારૂ કોટો હું નામ છે ભાઈ પૂરા કોનો અડ્ડો છે હે આ જનતા દળ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી ચાલે છે આજો નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે જે રીતે થોડાક દિવસ પહેલા સરકારને ઘેર્યા હતા, ત્યારબાદ તેમણે સતત આ બાબતે સરકાર પર પ્રહારો કર્યા, અભિયાન ચલાવવાની જાહેરાત કરી અને તેની જ અસર હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જનતા રેડના દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જ્યાં લોકોનો આક્રોશ છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। આ વચ્ચે ગઈકાલે રાત્રિ દરમિયાન સુરત કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી છે અને આ રેડને લઈને ચર્ચાઓ વેગવાન બની છે। કહેવાય રહ્યું છે કે સુરતના અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બેફામપણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા અને આ બાબતના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને જ્યાં આ દારૂનું દૂષણ ચાલી રહ્યું છે, લોકોની જિંદગી બરબાદ કરવાના જે પ્રયત્ન બુટલેગરો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને આ ઘટનાને લઈને ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડવાની ઘટના સામે આવી છે। ત્યારે આ બાબતે અડાજણના જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, બીજી તરફ 31 પહેલાં જે રીતે ગામો ગામ દારૂ વેચાઈ રહ્યો છે તેવા વિપક્ષના જે આરોપ છે ને ક્યાંક ને ક્યાંક હવે આને લઈને વિપક્ષના નેતાઓ દ્વારા જનતા રેડ કરીને પર્દાફાશ પણ આ ઘટનાને લઈને કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે જે જનતા રેડ કરવામાં આવી છે તે ઘટનાને લઈને લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો, દ્રશ્ય સામે આવ્યા છે, આપ દ્રશ્ય જુઓ। चलो 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 આ બાજુ દારૂ ચાલી રહ્યું છે પાલકાના રોડ આ દારૂ કોટો છે આ જોઈ શકો છો આ દારૂ કોટો હું નામ છે ભાઈ પૂરા કોનો અડ્ડો છે હે આ જનતા દળ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી ચાલે છે આજો दारू की पोटली बड़ी जोई लो देख लीजिए, हर जमीन के राज में देख लीजिए, जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड। आ दारू की पोटली वेचाई ने दारू वेचाई जोई सको તમે કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાળાની આગેવાનીમાં कांग्रेस द्वारा जनता रेड આજે જનતા રેડ કરવામાં આવી છે। આજે રાંદેર ઉત્તર પોલીસ આવી ગઈ છે, સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા બી સાહેબ લાગ્યા છે। દેશીનો અડ્ડો કોલ આવ્યો ને કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો એની બેન પછી બેનને પૂછી લો, ફોન કરી પછી આ બેન જે વાત કરે તમે અરે જે હોય એ તમે મારી વાત સાંભળો। આ ભાઈ અમારે જે થતું છે કાયદેસર પણ એ ભાઈ જે ખોટી વાર્તા ફેલાવે છે એ વાર્તા ના કરે કઈ બરાબર છે, ખોટી વાર્તા નહીં કરો। અંદર જાઓ મારી વાત 112 વાગે ગાંધીનગર બરાબર હું ગોગા ચોક હતો, ગોગા ચોક અહીંયા આવતો વાત છે હવે પેલું ઉલટું થઈ ગયું છે પોલીસની સમય પર આવી ગઈ છે। 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજે ગોગા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે। આ ભાઈ વેચાણ પર હતા,
નહીં કોનું ચલા અચ્છા અને બોલ આ કોણ કોની પાસે બોલાવી લે ભાઈ બોલાવી લે પેલો. અને તું અંદર જ બહાર નહીં જતો ભાઈ. અને એક કામ કર, આ બધું ભેગું કરી લે પેલા અને ફોન કર. બધું લઈ લે જોખમ બોખમ ले लेंगे भाई आप लोग देख लो ये पैसा देने આજે સમગ્ર બાબત સામે આવી છે. આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે, પરંતુ જે ઘટનાક્રમ બન્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે હવે સવાલો ઉઠવાની શરૂઆત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે આગ લાગી ગઈ હોય ત્યારે તંત્ર હવે કૂવો ખોદવા માટે બેઠું હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.